મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર। તો બધાને જય માતાજી। આપણે હેને આજ બ્લોગ કર્યો, ઘરે ચાલુ નથી કર્યો। આજે અત્યારે વાડી આવ્યા હતા ચક્કર મારવા આપણે ભાણુભાને લઈને। આપણે હેને એક આ બીજી વાડી આપણે તીમોર આપણે વાવતા ને એવું કરતા। ભાણુભા હે ને કૂતરાના ગલુડિયા દેખી ગયો એટલે એને રમાડવાને એવું જવું હોય। તો અત્યારે આપણે હે ને ખેતરે આવ્યા ચક્કર મારવા ભાણુભાને લઈને। આપણે ખેતર વાવતા તણક વરા મોર એટલે અત્યારે નવરા હતા ને તે ચક્કર મારવા આવ્યા હતા ને અહીંયા હે ને કપ્પાને એવું બધું વાવેલું છે। અમારા ભાણુભાથી અહીંયા હાલતા અહીંયા હોય જ ને એવું છે એટલે મોટો ટાંકો હોય જ એટલે તે અહીંયા ચક્કર મારવા જાય। મારા ભાણુભા છે ને અહીંયા ટાંકા ઉપર ચડે અહીંયા એટલે આ રીતના કંઈક કપ્પાને એવું બધું વાવેલું અહીંયા ડૂબલું પાંદડે થઈ ગયું આ રીતનું ખેતર છે। ભાણુભા છે ને ટાંકા ઉપર આવી ગયા કંઈક આ રીતનું હોજ ને એવું છે ને અહીંથી એને આ હોજમાંથી એને આપણે બધે એને પાણી ને એવું જાય ને ઓલે આપણે ઓયડી રહી ને અહીંયાથી બોર ને એવું બધું કરેલું છે એટલે અહીંયાથી અહીંયા પાણી આવે અહીંથી એને પછી બધે આમાં હોજમાં સ્ટોક ને એવું બધું થાય ને અહીંથી બધે વારવાનું હોય પાણી। તો હવે આ ભાણુભાને હવે ઘરે જવું હોય તો હવે એટલે જે ઘર બાજુ આપણે છે ને આ ખેતર આપણે પહેલાં વાવતા આપણે 3 થી 4 વર્ષ વાવ્યું પછી દુકાને નહીં આપણે જવાનું હોય ને એટલે ટાઈમ જળતો નહીં અહીંયા ખેતરે આવવાનો ને એનો તો એટલે છે ને વાવવાનું બંધ કરી દીધું આપણે નકર પહેલાં ખેતર વાવતા ને અત્યારે છે ને નવરા હોય ને ચક્કર ને એવું બધું અહીંયા મારવા આવી આપણે કંઈક આપણે રવિવારને એવું રજા ને એવું હોય ને આજ તો છે ને સવારમાં ચક્કર મારવા આવ્યા હતા ભાણુભાને લઈને અત્યારે ભાણુભા જો જોવે છે ને કપ્પા ને એવું બધું તો હવે એટલે જઈએ ઘર બાજુ। A few moments later. આપણે વાડિયાથી ચક્કર મારીને આવતા રહ્યા ને હવે મસ્ત મજાના થઈ જાય તૈયાર। કોઈ ઘરે તો કોઈ લે નહીં, બધા ગયા એ વાડીએ બધા કામે ગયા। તો અમારો ભાણુભા હે ને અને કોકરોચ દેખી ગયો એટલે એને રાયડું ને એવું પાડે છે। તો અત્યારે મસ્ત મજાના હવે તૈયાર થઈ જાય। 5 minutes later. મસ્ત મજાના થઈ ગયા તૈયાર ને હવે આવેલા જઈએ આપણે દુકાન બાજુ। તો ગામમાં આવેલા જાય પછી અહીંયા આવેલા જઈશું ગાડીમાં। અમારા ભાણુભા હે ને રિહાઈ ગયા હે એને હે ને આવું મોટરસાઇકલમાં એના હિસાબે। તો હવે આવેલા જઈએ આપણે દુકાન બાજુ। Minutes later. જે અત્યારે ભોગ્યા તો અત્યારે થોડું ઘણું કામ ને એવું બધું હોય તો અત્યારમાં હે ને થોડુંક મોડું થઈ ગયું આપણે સવારમાં અત્યારે છે ને 9:30 જેવું થઈ ગયું। તો સાઈડ ઉપરની બધી ગયા હતા ને એટલે અત્યારે એને કહ્યું કે ધૂપ દીવો ને એવું કરી નાખું ને ફટાફટ સાફ સફાઈ ને એવું કરી નાખું। મસ્ત મજાને સાફ સફાઈ ને એવું કરી નાખ્યું ધૂપ દીવો ને એવું કરી નાખ્યું। તો અત્યારે એને સાઈડ ઉપર આપણે થોડુંક હાર્ડવેર ને એવું દેવા જવાનું હોય તો અત્યારે એટલે જે થોડુંક હાર્ડવેર એટલે થોડુંક હે ને એટલે કામ જ પૂરું થઈ જવાનું હોય। તો હવે એટલે જે હાર્ડવેર લઈને આપણે અત્યારે સાઈડ ઉપર પૂગી ગયા માલ સામાન દેવા આ રીતનું કામકાજ પૂરું થવા હોય આ મંદિર બનાવ્યું ના હે આપણે ટીવી કામ ને એવું બધું કરે અત્યારે ફિટિંગ ને એવું બધું મારે। તો અત્યારે હે ને આપણે આ મેગ્નેટ ને બધું દેવા આવ્યા હતા તો એ આપી દઈએ। હવે બધું કામ ને બધું જોઈ લઈએ શું બાકી રહી ગયું નહીં કાંઈ આપણે હે ને કંઈક અહીંયા કબાટ ને એવું બધું થઈ ગયું હોય ને બધી ફિટિંગ ને બધું મારી દીધું। આ મિસ્ત્રીને હે ને
અત્યારે કલાક પૂરતું કામ હે, પછી કલાક પછી તો એ નવરા થઈ છે. અહીંથી હે ને પછી આપણે બીજી સાઈડ ઉપરની અહીંયા બધે મોકલવાના છે. તો અત્યારે તો આપણે હે ને બધું ફિટિંગ ને બધું મારી દીધું. એટલે ચેક કરવા આવ્યા હતા ને થોડોક માલ ઘટતું હતું ને એવું હતું તો એ દેવા આવ્યા હતા. તો અત્યારે હવે અહીંનું કામ તો પૂરું થઈ ગયું, બધું જોઈ લીધું. થોડું ઘણું જે ઘટતું હતું એ આપણે માલ સામાન ને એવું બધું આપી દીધું. સાઈડેથી તો આવતા રહ્યા દુકાન ઉપર, તો હવે થોડું ઘણું અહીંયા દુકાનની અહીંયા કામ છે એ બધું બતાવી દઉં. અત્યારે નવરા હતા મસ્ત મજાના વાળ કપાવીને આવતા રહ્યા, અને અત્યારે હવે દુકાને એવું કાંઈ કામ હતું નહીં. અત્યારે વાળ કપાઈ આવ્યો, કેવો લાગે વાળી કોઈ કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. તો અત્યારે થાવ હજી નવરા છે, તો થોડું ઘણું કામ ને હોય છે તો સાઈડ ઉપર ત્યાં જઈશું. અત્યારે લગી નવરા હતા ને અત્યારે એક સાઈડ ઉપર આપણે લેમિનેટનો રોલ ને એવું દેવા જવાનું હોય. લેમિનેટનો રોલ ને એવું બધું જતો લેમિનેટનો રોલ લઈને આવ્યા ના હે ને મિસ્ત્રીને એને રોલ આપી દીધો. હવે એને હે ને લેમિનેટ મારવાનું એને કામ ને એવું બધું ઊભું હતું તો ચક્કર મારતા આવ્યા ને અત્યારે લેમિનેટ આપી દીધું. અત્યારે તો એને આપણે રોલ ને એવું બધું આપી દીધું ને આ હે ને હવે જાજુ કામ બાકી નથી, બધું કામ ને એવું તો બધું થઈ ગયું હોય. તો અત્યારે તો મિસ્ત્રીને જે તો કામ ને એવું બધું જે પ્રમાણે લેમિનેટની જોતી હતી એ પ્રમાણે લેમિનેટને હું આપી દીધું. કારણ કે આપણે મિસ્ત્રીને બધા નથી. હવે છે ને થોડું ઘણું બાકી ને હોય તો હવે એટલે જે આપણે દુકાન ઉપર રોલ દઈને આવતા રહ્યા અત્યારે દુકાને પહોંચ્યા. તો અત્યારે કામ તો બધું પૂરું થઈ ગયું. સાઈડ ઉપરની બધે આપણે ચક્કર ને એવું બધું મારી આવ્યો. તો થોડું ઘણું કામ ને એવું બધું રહેશે તો કરશું, નકર પછી આલે જઈશું ઘરે. 2000 years later. દુકાન તો બંધ કરી દીધી ને હવે જવાનું છે. અમારા ભાઈ બે ગયા છે, જઈશું સાઈડ ઉપરની બધે જઈશું બધે ચક્કર મારવા. અત્યારે દુકાન તો અત્યારે બંધ ને એવું કરી દીધું. દુકાનનું કામ તો પૂરું થઈ ગયું. હવે તો અહીંથી હવે એટલે જે સાઈડ ઉપર ચક્કર મારવા પછી અહીંયા ઘરે વયા જઈશું. એક નવી સાઈડ રાખીને આ રીતનો કાંઈક બંગલો છે. આવી રીતે બધા છે ને ટોટલ આ જ રીતના બંગલા છે. તો અત્યારે એક આ સાઈડ રાખીએ. અત્યારે તો શું શું માલને બધું નાખવાનું એટલે એને લિસ્ટ બનાવવાનું એવું આવ્યા. તો અત્યારે હવે ચક્કરને એવું બધું માલ લે કંઈક આ રીતનું છે. આ છે ને આપણે ભંગારનું નાનું આખું ટ્રેક્ટર બધું બની નાખ્યું. આ રીતના ગેટ આખો અહીંનો દરવાજો છે. કંઈક બંગલો રાખ્યો ફર્નિચર કામ ને એના માટે. કંઈક આ 5 BHK અહીંયા સ્વિમિંગ પુલ ને એવું બધું છે આમાં. આખો બંગલો અહીંયા અહીંથી એક ઉપર પેન્ટ હાઉસ છે એટલે ઉપર ફર્નિચર ને એવું બધું કરવાનું આપણે કિચન ને બધું. આ બંગલામાં આપણે છે ને ફૂલ ફર્નિચર ને એવું બધું કરવાનું છે. કંઈક આ રીતના આવડો મોટો હોલ ને એવું બધું છે. અહીંયા કિચન છે, આ હોલ છે ને અહીંયા અહીંથી એક સીડી છે ને આના ઉપર 2 રૂમ છે. આ ટોટલ 4 BHK બંગલો છે. અહીંયા લિફ્ટ ને એવું બધું આપી દીધું છે. આપણે છે ને અહીંયા આ હોલ જ છે. અહીંયા કંઈક આ રીતનો હોલ ને હજી એક આ 2 હોલ છે. હજી એક અહીંયા એક રૂમ છે આવડો. આમાં છે ને આપણે ફરતી બાજુ ફૂલ ફર્નિચર ને એવું બધું કરવાનું છે. તો આના ઉપર હજી આ પહેલો માળ છે, આના ઉપર હજી એક માળ છે એક આ રીતનો. તો અત્યારે હજી આપણે જોવા આવ્યા હતા આપણે આ સાઈડ રાખી એમ તે કંઈક આ રીતનો એક રૂમ છે હજી આ રીતનો. ના બાથટબ છે, બાથરૂમ ને એવું બધું છે આ રીતનું. કંઈક આ રીતના બંગલામાં કામ ચાલુ કરવાનું છે. અત્યારે હજી આપણે જોઈને લીધું પછી એને માલને એવું બધું નાખી દઈશું. તો અત્યારે તો હવે આનું કામ પૂરું થઈ ગયું તો બંધ ને એવું કરી દઈ ને કંઈક આ રીતનું બંગલાનું કામ રાખ્યું હોય. તો હવે એટલે જઈએ આપણે ઘર ઉપર, ઘરે એટલે જઈએ. તો દુકાનનું બધું કામ પતાવીને આપણે આવતા રહીએ ઘરે. તો અત્યારે વાગ્યા 8:30
વાગી ગયા. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.